સુરતમાં ધોધમાર પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાવાની સાથે ઝાડ પડવાની ઘટનાઓ બની હતી ત્યારે રાંદેર વિસ્તારમાં એક કરુણાંતિકા વરસાદમાં સર્જાઈ હતી। વાત એમ છે કે રાંદેરના સુજાતખાન સ્ટ્રીટના મકાનમાં ભાડે રહેતા બે લોકો સલમાન ખલીફા અને આઝમ આલમને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। તો મૃતકોમાંથી એક સલમાન ખલીફાની પત્ની ચાંદનીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે મકાનમાં ઘણા સમયથી કરંટ આવતું હોવા અંગે મકાન માલિકને જાણ કરી હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા આજે પડેલા ધોધમાર વરસાદમાં કરંટ લાગતા બે લોકોના મોત નીપજ્યું હતું। मेरा नाम शेख सलाउद्दीन है। जिनका डेथ हुआ है वो मेरे मामा है। क्या हुआ है इनके साथ, किस तरह डेथ हुआ है? इनके घर में अभी बरसात था, बरसात के इसमें इसके घर में पानी घुस गया था इनके पड़ोसी में, तो उनके पड़ोसी को करंट लगा तो वो वहाँ से डाई मारा तो बोला कि सलमान मुझे बचा, मैंने मेरे मामा को बोला तो मेरे मामा बचाने गए तो दोनों की डेथ हो गई। और ये पूरे घर में करंट दौड़ता है। मकान मालिक को भी 2 से 3 बार बोल चुके थे कि पूरे घर में करंट आता है, तो उन्होंने कुछ सीरियस नहीं लिया, जिसकी वजह से मेरे मामा और उनके पड़ोसी इंतकाल हो गए। और मेरे मामा का उम्र 43 है और ये रिक्शा चलाते हैं। इनके 4 बच्चे हैं। अब ये जो रिक्शा लिए हफ्ते पे लिए, अभी इनका हफ्ता भी चालू है। अभी ये सब कौन करेगा, उनका फैमिली को कौन देखेगा? ये मकान मालिक पे कार्रवाई करो, अब हमें इंसाफ चाहिए। બીજી તરફ ડોક્ટરે જણાવ્યું હતું કે બે લોકોની રિક્ષામાં હોસ્પિટલે લવાયા હતા, જો કે સારવાર મળી તે પહેલાં જ તેઓનું મોત નીપજ્યું હતું। લોકો પહેલાં વીજળી પડતા મોત થયાનું કહેતા હતા, જો કે કેટલાક લોકોએ કરંટથી મોત થયાનું જણાવતા પોલીસને જાણ કરી હતી અને હાલ પીએમ રિપોર્ટમાં જ બંનેના મોતનું કારણ સામે આવશે તેમ જણાવ્યું હતું। બીજી તરફ પોલીસે બંનેની લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી।